હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસના દિવસના અંતનો બીજો ભાગ બનાવવામાં આવ્યો છે. પ્રથમ ભાગની અંદર માહિતી છે કપાસના ભાવ વિશે અને કપાસ બજારની ચર્ચા, એમાં તમામ રિપોર્ટ સાથે કરવામાં આવેલી છે. તો જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો તો જોઈ લેવો, તમને વધારે પડતું એમાં સરળતાથી સમજવા મળશે. વિદેશ વાયદાની અંદર 90 સેન્ટની સપાટી મે વાયદાની અંદર કોટન માર્ચ ફ્યુચર્સ બાદ હશે મે ફ્યુચર્સની અંદર છે આપણે જોવા મળી શકે છે. કારણ કે વિદેશ વાયદામાં છે આપણને તેજી છે, વારંવાર નિકાસ છે. અમેરિકાની અંદર સાપ્તાહિક ધોરણે છે આપણે ડેઈલી રિપોર્ટ જે રજૂ કરતા હોઈએ છીએ, સાપ્તાહિક જે 1 મહિનાની અંદર 4 રિપોર્ટ અને 2 મહિનાની અંદર જોઈએ તો 6 રિપોર્ટની અંદર લગાતાર છે આપણને 2 લાખ ઉપર છે ઘાસડીનું વેચાણ જોવા મળ્યું. એના લીધે છે આપણને અમેરિકન તેજી જોવા મળે છે. અમેરિકન વિદેશ વાયદામાં જે આપણને તેજી જોવા મળે છે. અમેરિકાના ભાવ છે આપણને સેન્ટમાં જોઈએ તો 80 સેન્ટથી લઈને 83 સેન્ટ સુધી છે. નિકાસના આંકડા જે નિકાસ કરવામાં આવી છે એના ભાવની અંદર જોઈએ તો 83 સેન્ટ સુધીના સોદા થયેલા છે. એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં વાયદાની અંદર જે ભાવ છે એ પ્રીમિયમ સાથે ચાલતા હોય છે. હાજર બજારમાં 83 સેન્ટ સુધીના સોદા છે અમેરિકાની અંદર છે નિકાસના કરવામાં આવ્યા છે. જે આપણને વાયદાની જે 85 સેન્ટની આજુબાજુની સ્થિતિ નીચેની હતી, જ્યારે આપણને જે સોદા થતા હતા અમેરિકાની અંદર 78 સેન્ટના જોવા મળતા હતા જે કેશ માર્કેટમાં. એ પ્રમાણે જોઈએ તો 83 સેન્ટ સુધી છે આપણને સોદા પહોંચતા જોવા મળે છે. એ પણ મહત્વની બાબત છે. નિકાસ વેચાણ વધારે પડતું હોવાના લીધે છે એનો ફાયદો છે. અમેરિકન ડોલર નબળો હોવાના લીધે છે એનો ફાયદો છે. અમેરિકન ખેડૂતોને અમેરિકન કોટન વાયદાના તેજીના લાભ સાથે છે ફાયદો મળી રહ્યો છે. અને જે નવા વાવેતરની અંદર પણ આપણે ચર્ચા કરેલી છે કે આગામી સમયમાં નવું વાવેતર છે એમાં ઘટાડો થઈ શકે છે. જો ભાવ છે નીચા રહેશે, કપાસના ભાવ જો વધારે નીચા રહેશે આ જ સિઝન દરમિયાન, તો અમેરિકાના ખેડૂતો ઘણો બધો ઘટાડો છે આ સિઝનમાં કરી શકે છે. કપાસના વાવેતરની અંદર અને નિકાસ વેચાણ જો સારું અમેરિકાની અંદર આગળ જોવા મળશે તો વધારે પડતો જે સ્ટોક છે ખાલી જે અમેરિકા પાસે થશે, અને સ્ટોક ખાલી થવાના કારણે છે બજાર વધારે પડતી ઊંચી હોવાના લીધે વધારે પડતા ભાવ મજબૂત અથવા તો તેજી તરફી હોવાના કારણે છે આગામી આયાત છે ભારતમાંથી બીજા દેશોની, ચાઇના હોય, વિયેતનામ હોય, બાંગ્લાદેશ હોય, તમામ તુર્કી હોય, તો આ તમામ દેશો છે જે ખરીદનાર દેશો છે ગમે ત્યાં દેશ વિશ્વના કોઈ પણ દેશની અંદર રૂ સસ્તું હોય અથવા તો કપાસ જ્યાં સસ્તો હોય, કોટન જ્યાં સસ્તું હોય ત્યાંથી ખરીદી કરવા માટે અવશ્ય એને જવું પડતું હોય છે. અને જ્યાંથી ખરીદી વધતી હોય છે પછી ભારત હોય તો એમાંથી નિકાસ વધતી હોય છે. જ્યાં પણ જે પણ દેશની અંદર નિકાસની અંદર વધારો થતો હોય જ્યાં ઓછા ભાવ હોય, તો આ છે અત્યારે ભાવ કદાચ તમને ઘટેલા જોવા મળતા હોય અથવા તો સ્ટેબલ આપણા સ્થિર ભાવ હોય અને વિદેશમાં તેજી જોવા મળતી હોય, તો આગામી સમયમાં વિદેશની અંદર વધારે તેજી અને વધારે જે કોટન સ્ટોક ખાલી થવાનો હોય ત્યારે છે વધારે પડતું નિકાસ છે ભારતમાંથી થઈ શકે છે. એટલે વધારે પડતો ફાયદો આગામી સમયમાં નિકાસની અંદર જોવા મળી શકે છે. એટલે ભારતના લોકોને અથવા તો ભારતના ખેડૂતોને એવું પણ ન માનવું કે વિદેશમાં તેજી એટલે ભારતમાં કાંઈ ન થાય. વિદેશમાં તેજી હોય તો જ ભારતમાં તેજી આવે અને વિશ્વના તમામ દેશોની અંદર તેજી જોવા મળી શકે. પણ એના માટે પુરવઠો ઓછો અને માંગ વધારે હોવી જોઈએ, ત્યારે છે આપણને તેજીનો લાભ મળતો હોય છે. અને વિદેશથી અમેરિકાથી ઉલટું અત્યારે હાલ ભારતીય બજારોમાં ખેડૂતોને નુકસાની જઈ રહી છે અને વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે. કારણ કે વેપારીઓ અત્યારે માલ જે સસ્તામાં લઈ અને સ્ટોક કરશે તો આગામી સમયમાં કદાચ ભાવની અંદર તેજી ઉછાળો જોવા મળે તો વધારે પડતો માલ સ્ટોક છે વેપારી પાસે છે. કારણ કે ખેડૂતો 70% તો વેચાણ કરી ચૂક્યા છે. હાલ જોઈએ તો આખા વિશ્વની અંદર રૂનો ભાવ છે અત્યારે માત્ર ભારતની અંદર સસ્તું રૂ છે આપણને અત્યારે હાલ જોવા મળે છે. આગામી સમયમાં સૌથી સસ્તું ભારતનું રૂ બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. કારણ કે કપાસના ભાવ ઘણા બધા નીચા જોવા મળે છે, એટલા માટે વિશ્વની કમ્પેરમાં છે ભારતનું રૂ સસ્તું થઈ રહેવા જઈ રહ્યું છે. સાંજના સેશનમાં છે કપાસના ભાવ છે અલગ અલગ વિસ્તારોમાં થોડા મજબૂત જોવા મળી શકે. કારણ કે ગુજરાત શંકર ઘાસડીની અંદર સુધારો આપણે જોવા મળ્યો. અલગ અલગ રાજ્યોમાં છે કપાસના જે ભાવ છે એની અંદર સુધારો ધીમો ધીમો સાંજના સેશનમાં જોવા મળ્યો છે મણની અંદર. કારણ કે રૂના ભાવની અંદર થોડો સુધારો જોવા મળ્યો છે. આપણે સમજીએ 8 ફેબ્રુઆરીના રોજ છે આપણને 29 ગુજરાત શંકર ઘાસડી ભાવની આપણે ચર્ચા કરીએ તો 55,000 થી 55,800 રૂપિયાના ભાવ ચાલતા હતા. એમાં આપણે ફરીથી 200 રૂપિયાનો વધારો થતા છે. 56,000 ઘાસડી છે આપણે ફરીથી પહોંચતી જોવા મળે છે. જે 55,900 થી 56,000 સુધીના ભાવ છે અત્યારે હાલ આપણને જોવા મળે છે. 8 ફેબ્રુઆરીના રોજ સાંજના રિપોર્ટમાં રૂના ભાવની અંદર ગુજરાત શંકર ઘાસડીની અંદર 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો. મધ્યપ્રદેશ MP લાઇનની વાત કરીએ તો 54,100 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો વધારો આપણને 28 MM જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 MM ભાવની અંદર છે આપણે 52,000 થી 52,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો સુધારો થતા છે આપણે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની અંદર પણ રૂના ભાવમાં 200 રૂપિયાનો ઘાસડીએ સુધારો જોવા મળ્યો છે. એવી રીતના આપણે જોઈએ તો મહારાષ્ટ્ર MPમાં 31 MM ની અંદર પણ 200 રૂપિયાનો વધારો થતા 57,000 ઘાસડી પહોંચતી આપણે જોવા મળે છે. અને જોઈએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક 34-35 MM ભાવની ચર્ચા કરીએ તો એમાં કોઈ વધઘટ જોવા નથી મળતી. 81,000 થી લઈને 83,000 ની વચ્ચે છે ભાવ આપણને જોવા મળે છે ગ્રેડ વાઇઝ. એટલે અલગ અલગ રાજ્યોમાં થોડી પણ વેચવાલીનું પ્રમાણ ઘટે છે એટલે બજાર ઉપર મજબૂતાઈ જોવા મળે છે. અને રૂના ભાવમાં ફરીથી આપણે 100-200 રૂપિયાનો સુધારો ઘાસડીએ જોવા મળે છે. વારે વારે આપણને ઘટાડો વધારો જોવા
જોવા મળે છે વેચવાલીના પ્રમાણ સામે. અને એના ઉપર જોઈએ તો ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી 58,120 રૂપિયાની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી છે આપણે 57,720 રૂપિયાની બતાવવામાં આવી હતી અને ઊંચા મથાળાની દિવસ દરમિયાન ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં જોઈએ તો 58,120 રૂપિયાની સપાટી બતાવવામાં આવી હતી. ફાયદો આગલા દિવસે 57,560 રૂપિયાએ બંધ થયો હતો. અત્યારે હાલની જે રનિંગ સપાટી છે વાયદાની અંદર 57,880 રૂપિયાની બતાવવામાં આવી છે. 320 રૂપિયાની આપણે તેજી જોવા મળે છે. 0.56% મજબૂતી સાથે વાયદાની અંદર છે. કોટન માર્ચ ફ્યુચર્સમાં છે આપણને ઘરેલું કોટન MCXમાં હાજર બજારમાં રૂના ભાવના વધારા સાથે છે આપણે તેજીમાં જોવા મળે છે વાયદો, અને એ પ્રમાણે વિદેશ વાયદાનો સપોર્ટ પણ બનેલો જોવા મળે છે. જોઈએ અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સ જે તમારી સામે ચાર્ટ ઓપન કરીએ તો અમેરિકન મે વાયદાની અંદર છે, મે કોન્ટ્રાક્ટની અંદર છે આપણને જે અત્યારે 89.18 સેન્ટની સપાટી છે 0.013%ની નબળાઈ સાથે છે વાયદો આપણે અત્યારે ઓપનિંગ સપાટીમાં જોવા મળે છે. સાંજના સેશનમાં વાયદાની જે ટ્રેડિંગ રેન્જ છે આપણને શું જોવા મળે છે રાત્રે એ સપાટી છે આપણને નક્કી જોવા મળશે કે જે આગળના ટાઈમ માટે વૈશ્વિક રિપોર્ટ જે આવવાનો છે એ પણ અમેરિકાનો ખાસ મહત્વપૂર્ણ બનશે, કારણ કે વિદેશ વાયદામાં જે તેજીનો અત્યારે હાલની જે સ્થિતિ છે એ વધારે પડતી આગળ જવા માટે વૈશ્વિક રિપોર્ટમાં સારા સંસ્થાન ડેટા છે આવવા જરૂરી છે. અને એ પ્રમાણે જોઈએ તો કોટન માર્ચ ફ્યુચર્સની અંદર પણ આપણને 88 સેન્ટ આજુબાજુ એમાં પણ આપણે લેવલ બનેલું જોવા મળે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો બંને વાયદાની અંદર છે આપણે તેજી તરફી માહોલ બનેલો જોવા મળે છે. 89 થી 90 સેન્ટ પહોંચતા છે વાયદાની અંદર છે. સારા એવા પોઝિટિવ એક ન્યૂઝની જરૂર છે અને પોઝિટિવ પ્લસ ન્યૂઝ એક આવે તો વધારે પડતો વાયદો છે તેજીમાં જોવા મળે અને આપણું ઘરેલું બજાર છે રૂ છે આપણું સસ્તું બની શકે. એટલા માટે એનું એક્સપોર્ટ વધી શકે છે. આગામી સમય માટે ખાસ કરીને ફાયદો થઈ શકે છે. અને કાલે પણ કોટનની અંદર છે બજાર મજબૂત તમને એક મને ભાવ છે 5 થી 10 રૂપિયા 15 રૂપિયા સુધી છે. સારી ક્વોલિટીમાં ભાવ ઊંચા જોવા મળી શકે છે. હવે મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.